આ રેસીપી ફોલો કરશો તો ઓછી અને ઘરની રૂટીન સામગ્રીથી જ એકદમ ડિલિશિયસ 1 કિલો લડ્ડુ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો બુંદીના લડ્ડુ બનાવવા માટે આપણે લઈશું 2 કપ બેસનનો લોટ, 1 કપ પાણી, ઓરેન્જ ફૂડ કલર, પિસ્તાની કતરી, મગજતરીના બી અને સુગર। એક મિક્સર જારમાં 2 કપ બેસનનો લોટ ઉમેરી 1 કપ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું। તેને એક બાઉલમાં કાઢી તેમાં 1 ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું। ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરવા મૂકી એક ચાણાની મદદથી ઉપર ખીરું ઉમેરતા જઈને નીચેથી સારી બુંદી પડશે। ત્યારબાદ એક હલવાઈમાં 1 કપ પાણી અને 1.5 કપ ખાંડ ઉમેરી તેની અંદર ઓરેન્જ ફૂડ કલર, જાયફળ, ઇલાયચીનો પાવડર, કેસર ઉમેરી ચાસણી બનાવી લેવી। ત્યારબાદ બુંદીને અધકચરી દળી લેવી મિક્સરમાં। ત્યારબાદ ખાંડની ચાસણીમાં ઉમેરી એક બાઉલમાં કાઢી તેમાં લીલી સૂકવા દ્રાક્ષ, મગજતરીના બી અને ઘી ઉમેરી સારી રીતે મિશ્રણ મિક્સ કરી લઈએ અને નાના નાના તેના બોલ બનાવી લઈએ। પરફેક્ટ લડ્ડુ બની જશે અને આ લાડુ એકદમ હેલ્ધી, ઇન્સ્ટન્ટ અને યમ્મી બનીને તૈયાર થઈ જશે। હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી પિસ્તા, કાજુ, બદામ ઉમેરીને તેને સારી રીતે સજાવી લો। આ બની ગયા એકદમ પરફેક્ટ માપ સાથે બહાર મળતા બુંદીના લડ્ડુ ઘરે એકદમ ખાવા માટે રેડી। જો તમને પણ આ રેસીપી ગમી હોય તો મારી મનીષ કિચન ચેનલને બેલ આઇકન પ્રેસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો। થેન્ક યુ।